કાળી ચૌદશ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે। આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે। આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે। આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે। દંતકથા અનુસાર વર્ષો પહેલા નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું હતું। અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું। નરકાસુરનો ત્રાસ બહુ વધી ગયો હતો। પછી બધા દેવતાઓ ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા। બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા। ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો। નરકાસુરના મૃત્યુ પછી ત્યાંથી શ્રી કૃષ્ણએ 16,108 મહિલાઓને મુક્ત કરાવી। મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું છે। તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16,108 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા। આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી। ચૌદસ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો। ત્યારથી આ દિવસ નરક ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો।